સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો સંકલન સમિતિ ડભોઈ દ્વારા એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા કર્મચારીઓની આજરોજ માંગણીઓ નહીં સંતોષાય તે માટે એક કાર્યક્રમ યોજાયો છે, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ તાપ, તડકો, ચોમાસું જોયા વગર જે કામગીરી કરે છે તે માંગણીઓ સરકાર મંજૂર નહીં કરે તો આગામી સમયે સીએલ રજા ઉપર ઉતરી અને એસટી બસના પૈડા થંભાવી દેવાના કર્મચારીઓને આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ડભોઈ એસટી ડેપો ખાતે સંકલન સમિતિ ડભોઈ દ્વારા ડભોઈ ડેપો પડતર પ્રશ્નોની માંગોનો નિકાલ કરવા, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને વર્ષોથી વિવિધ માંગણીઓમાં, જેમાં પગાર પંચ મુજબનું ઘરનું ભાડું, સિનિયર જુનિયરના પગારની વિસંગતતાઓ તથા 7મા પગાર પંચનો લાભ આપવો તેમજ એસટી વિભાગના કામ કરતા કર્મચારીઓના વારસદારોને નોકરી આપી ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ જેવા કર્મચારીઓ સ્ટાફના તાપ, તડકો, ચોમાસાને વરસાદ, ઠંડી જોયા વગર કામગીરી બજાવતા હોય છે, ત્યારે તેમણે આ માંગણી સાથે રજૂઆત કરી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે।